ડેડિયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે 18મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઈ। ખેતી ખર્ચ ઘટાડી આવક વધારવા વૈજ્ઞાનિક પદ્ધતિ વન ટેકનોલોજી વન વિલેજ અભિગમ પર ભાર મુકાયો। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા 18મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિ સાયન્ટિફિક એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઈ હતી। બેઠકનું અધ્યક્ષ સ્થાન નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર ટી.આર. અહલાવતે ઓનલાઈન માધ્યમથી સંભાળ્યું હતું। બેઠક દરમિયાન આગામી વર્ષ માટેના એક્શન પ્લાન 2026 તેમજ ખેડૂતોના સર્વાંગી ઉત્કર્ષ માટે અમલમાં રહેલી વિવિધ કૃષિ યોજના અને નવી પહેલો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। કુલપતિ શ્રી ડોક્ટર ટી.આર. અહલાવતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડિયાપાડાની કામગીરીને બિરદાવતા જણાવ્યું કે યુનિવર્સિટીના સંશોધન આધારિત ટેકનોલોજી નર્મદા જિલ્લાના દરેક ખેડૂત સુધી પહોંચે તે માટે વધુ સઘન પ્રયાસોની જરૂર છે। સાથે જ ખેતી ખર્ચ ઘટાડી આવક વધારવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો વ્યાપ વધારવાની ભલામણ કરી। તેમણે વન ટેકનોલોજી વન વિલેજ અભિગમ અપનાવી ચોક્કસ ટેકનોલોજીનું એક ગામમાં સંપૂર્ણ અમલીકરણ થાય તે દિશામાં કામ કરવાની સૂચના આપી। આ તકે નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડોક્ટર એચ.આર. શર્માએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નર્મદા દ્વારા હાથ ધરાતી વ્યવસાયલક્ષી તાલીમ, કૌશલ્ય વિકાસ અને માર્કેટિંગ સંબંધિત કામગીરીની પ્રશંસા કરી। તેમણે જણાવ્યું કે વીકે દ્વારા આપવામાં આવતી અગ્નિમ હરોળ નિદર્શન આધારિત ટેકનોલોજીનો પ્રચાર અન્ય કૃષિ સંલગ્ન વિભાગો દ્વારા થવો જરૂરી છે। બેઠકમાં ડોક્ટર ડી.ડી. પટેલ, આચાર્ય કૃષિ કોલેજ, નવસારી કૃષિ યુનિવર્સિટી ભરૂચ દ્વારા તુવેરની નવીનતમ અને વધુ ઉત્પાદન આપતી જાતોને આગામી કાર્યક્રમોમાં સમાવેશ કરવાની ભલામણ કરવામાં આવી। કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડિયાપાડાના વડા ડોક્ટર એચ.યુ. વ્યાસે વર્ષ 2025નો પ્રગતિ અહેવાલ રજૂ કર્યો, જેમાં વિવિધ તાલીમ કાર્યક્રમો, અગ્રિમ હરોળ નિદર્શન, સફળતાની વાર્તાઓ તથા ઇમ્પેક્ટ સ્ટડીઝનો સમાવેશ કરવામાં આવ્યો। તો સાથે જ તેમણે ખાતરી આપી કે વર્ષ 2026ના એક્શન પ્લાનમાં સમિતિના સભ્યો દ્વારા આપવામાં આવેલ સૂચનોનો સમાવેશ કરવામાં આવશે। બેઠક દરમિયાન પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો નીતાબેન વસાવા, મંજુલાબેન ગામિત, વીરસિંહભાઈ વસાવા તથા મનીષભાઈ ભગતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મળેલી તાલીમ અને ટેકનિકલ માર્ગદર્શન અંગે પોતાના સકારાત્મક અનુભવ રજૂ કર્યા। ઉપસ્થિત તમામ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે ઝીણવટપૂર્વક માર્ગદર્શન પણ આપવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર મીનાક્ષી તિવારી તથા ડોક્ટર વી.કે. પોસિયા દ્વારા કરવામાં આવ્યું। એવા પ્રકાશ વસાવા, ગુજરાત અપડેટ ન્યૂઝ, નર્મદા।